નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું તમારા સૌનું સ્વાગત કરું છું. અને આપણે લોકો એક સરસ મજાની એક સિરીઝ જીકે માટે ચલાવી રહ્યા છીએ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને ઉપયોગી થઈ શકશે. તો એના માટેના નવા સેશનમાં, જેના માટે આગલા સેશનમાં આપણે ઘણા બધા પ્રશ્નો જોયા હતા, તમે બધાએ આ લેક્ચરની રાહ જોવો છો, એના માટે વેઇટની કમેન્ટ પણ કરેલી હતી. યસ, એ જ વિડીયો આજે હું તમારી સામે લઈને આવ્યો છું. આજે આપણે વાત કરીએ જીકે સિરીઝ પાર્ટ 3 એમસીક્યુ. કેવા અવનવા એવા એમસીક્યુ છે, શું શું આપણને પૂછાઈ શકે છે, એ આપણે શરૂઆત કરીએ. ચાલો આપણે સૌથી પહેલા આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્નની અંદર તો કે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 1. ખરાઈ ઊંટ કચ્છ વિસ્તારમાં જોવા મળે. હા, તો કે ખરાઈ ઊંટ કચ્છમાં જોવા મળે છે, જેને ખાલી જગ્યાની ઉપમા આપવામાં આવે છે. તો કે એને કોની ઉપમા આપવામાં આવે છે? અહીંયા 4 ઓપ્શન આપેલા, 4 માંથી આપણે જવાબ આપવાનો કે આને કોની ઉપમા આપવામાં આવે. રણના સવાર, તો આપણને વિચાર આવે હશે રણમાં હોય તો રણના સવાર કહેવાય. સમુદ્રના તરવૈયા, તો આપણે વિચારીએ ના સાહેબ, સમુદ્રના તરવૈયા આ ક્યાં તરવા જાય છે, એ તો ન હોઈ શકે. રણના રજા કે રાજા, તો કે ના, આ રાજા નથી. દરિયાઈ મરજીવા, તો કે દરિયાઈ મરજીવા પણ નથી. મિત્રો ખરેખર વાત કરીએ, ભલે રણમાં ચાલે, પણ એને ઉપમા આપવામાં આવે છે સમુદ્રના તરવૈયાની. અહીંયા રણના સવાર પણ કહેવામાં આવતું નથી. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. તો કે બીજો પ્રશ્ન આપણને આપેલો છે, કચ્છનો જ છે, કચ્છનો બારે માસ. આપણને બીજો પ્રશ્ન આપી દીધો, કચ્છના રણના કડવા ક્ષારને. જો સમજો મિત્રો, શું કીધું છે? કડવા ક્ષારને. કડવા ક્ષારને શું કહેવાય છે? તથા રણના ઊંચા ભાગને ખાલી જગ્યા કહેવાય. જો 2 ખાલી જગ્યા આપેલી છે મિત્રો, આવું તો એક્ઝામમાં બહુ બધું આવે, 2 ખાલી જગ્યા વાળા. હા, એવા જ પ્રશ્નની અંદર પેલું છે કડવો ક્ષાર, આને શું કહેવામાં આવે છે? અને ઊંચા ભાગ, આને શું કહેવામાં આવે છે? તો મિત્રો આમાંથી એક આવડે ને તો બીજું ઓટોમેટિક આવડી જાય. કેવી રીતે? જો તમને ખબર હોય કે કડવા ક્ષારને ખારાસરી કહેવામાં આવે, ચેક કરો. ખીરસરા, એ તો સાહેબ રાજકોટનું પેલેસ છે, ના આવે. હાલો, ઓકે. મરુભૂમિ, ના, એવું ન કહેવાય. ખાતસરી, આવું ન કહેવાય. તો શું કહેવાય? તો કે ખારાસરી. તો ખારાસરી આવે તો ઊંચા વિસ્તારનું નામ ઓટોમેટિક આવી ગયું, લાણાસરી. જવાબ શું થશે આપણો? ઓપ્શન બી, કે કડવા ક્ષારને ખારાસરી અને ઊંચા વિસ્તારને લાણાસરી કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. સરસ મજાનો પ્રશ્ન, એટલે કે જોડકા જોડો. હવે જોડકા જોડવા માટે આપણને અહીંયા ઓપ્શન એ અને બી ના અલગ અલગ ભાગ આપેલા દેખાય છે ને તમને? યસ. હવે શું કરવાનું? તો કે જોડકા જોડવાના. કોના માટે વાત કરી? જો અહીંયા તો કે ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય, મેકરણ દાદા, સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે? કોટાઈ ખાતે કાઠીઓનું બંધાવેલ શું છે આમાંથી? અને રાવગોડજી દ્વારા બંધાયેલ શું છે આમાંથી? તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો, અહીંયા આપણને કીધું છે ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય. તો લોકકલાનું સંગ્રહાલય કયું છે? તો યાદ રાખો, કચ્છની અંદર આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન. તો ઓપ્શન એ ની અંદર બી જવાબ હોય એ આપણો બની શકે છે. અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી. તો 50-50 થઈ ગયા મિત્રો. એક જ જવાબ ખબર પડે તો 50-50. ક્લિયર? હવે આગળ વધીએ. હવે સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે? તો કચ્છની અંદર મિત્રો. આપણને યાદ હોવું જોઈએ કે કચ્છની અંદર હવા ડુંગર પર આવેલું છે. તો ચેક કરો, બીજામાં સી આવવું જોઈએ. તો બીજામાં સી અહીંયા છે, ના, નથી, નીકળી ગયું. અહીંયા છે, હા છે, કઈ વાંધો નહીં, એક જ જવાબ આવી ગયો. છતાંય સોલ્વ કરવું હોય તો કરી શકો છો. કોટાઈ ખાતે કાઠીઓ દ્વારા બંધાયેલ. તો કાઠીઓ દ્વારા બંધાયેલ જે છે એ સૂર્ય મંદિર છે. કાઠીઓના ઈષ્ટદેવ સૂર્યદેવ છે, એટલા માટે એના માટે બંધાવેલું સૂર્ય મંદિર છે કચ્છની અંદર. અને હવે એક જ બાકી રહે કે રાવગોડજી દ્વારા શું બંધાવવામાં આવ્યું હતું? તો કે ભુજિયો કિલ્લો બંધાવવામાં આવેલો હતો. ક્લિયર મિત્રો? તો આપણો જવાબ સી થઈ ગયો. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તો કે પછીના પ્રશ્નની અંદર શું આપેલું? તો કે વિધાન જણાવો. હવે વિધાન ખરા છે કે ખોટા? આપણને એવું કીધેલું છે, ખાલી વિધાન જણાવવાના. ખરા છે, ખોટા છે, શું છે? પહેલો પોઈન્ટ, શામળદાસ કોલેજની સ્થાપના મહારાજા તખ્તસિંહજી દ્વારા કરવામાં આવેલી હતી. હા, ભાવનગરની અંદર શામળદાસજી કોલેજ આવેલી છે. હા, એમની સ્થાપના કોણે કરી હતી? તો કે તખ્તસિંહજી મહારાજ દ્વારા કરવામાં આવી છે. યસ. તો કે આ વિધાન સાચું છે.
ગોહિલવાડના કોળી જાતિના લોકોનું નૃત્ય ઢોલરાણું નૃત્ય છે. હા મિત્રો, આ વાક્ય પણ સાચું છે. ભાવનગર થી તળાજા સુધીનો વિસ્તાર જેને ઘોઘાવાડા કહેવામાં આવે છે. હા મિત્રો, આ પણ સાચું છે. એનો મતલબ શું થયો? ટેન્શન જ નથી. ખબર પડી ગઈ, 3 એ 3 સાચા છે. તો જો આમાંથી તો કે તમામ સાચા, એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી. આપણો જવાબ ઓટોમેટિક ક્લિયર થઈ ગયું. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે આપેલું છે નવલખા મહેલ ખાલી જગ્યામાં આવેલો છે. આપણને ગુજરાતની અંદરના અલગ અલગ આપણને નામ આપેલા છે. નવલખા મહેલ ક્યાં આવેલો છે? તો યાદ રાખો મિત્રો, આ નવલખા મહેલ છે ગોંડલમાં આવેલો છે. અહીંયા મોરબીની જો તમે વિચારતા હોય કે વાત કરવાની વાત વિચારી રહ્યા હોય તો કહી દો, મોરબીની અંદર નવલખી બંદર આવેલું છે, ત્યાં મહેલ આવેલો નથી. ક્લિયર મિત્રો? નવલખા મહેલ ક્યાં આવશે? તો કે ગોંડલની અંદર આવશે. થઈ ગયું ક્લિયર? ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. યુકેલિપ્ટસના જિલ્લા તરીકે પ્રખ્યાત જિલ્લો ખાલી જગ્યા છે. જો મિત્રો, આ ખાસિયત જિલ્લાઓની ખાસિયતની વાત કરીશ અને અહીંયા આપણને શું કીધું છે? યુકેલિપ્ટસના જિલ્લાઓ એટલે કે નીલગિરીની વાત થઈ રહી છે. એના માટે પ્રખ્યાત જિલ્લો કયો છે? તો મિત્રો આપણી પાસે 4 ઓપ્શન છે: જામનગર, આણંદ, પાટણ કે ભાવનગર. તમે શું જવાબ આપશો મિત્રો? તમે અંદાજ લગાવી શકો શું આવે? ઓકે, કઈ વાંધો નહીં, ન અંદાજ લાગે તો કઈ નહીં, આપણે સાચો જવાબ લખીએ તો કે સાચો જવાબ આવશે ભાવનગર. ભાવનગર જિલ્લો જે છે યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ. સરસ મજાનો એવો પ્રશ્ન. અહીંયા પ્રાચીન સમયનું નામ આપેલું છે આપણને. શેનું? તો કે પ્રાચીન સમયમાં શિહોર, ભાવનગરની અંદર આવેલું શિહોર, જે ભાવનગર જિલ્લામાં ગણાય છે, એ ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું. એટલે એનું પ્રાચીન નામ, હો મિત્રો, અહીંયા સાચું નામ અત્યારનું તો કહી દીધું શિહોર, પણ પ્રાચીન નામ શું હતું? સિંહણપુરી, સારસ્વતપુર, સરસ્વતી નગરી કે આપેલ તમામ. મિત્રો યાદ રાખજો, આને સિંહણપુરી નથી કહેવાતું, સરસ્વતી નગરી નથી કહેવાતું, તો આપેલ તમામ તો આવે જ નહીં. તો શું બાકી રહે? તો કે આને કહેવામાં આવે છે સારસ્વતપુર. થઈ ગયું મિત્રો? ઓકે, ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ફરી વખત મસ્ત મજાનું જોડકું આપણને આપેલું. તેને યાદ રાખજો મિત્રો. આવનારી પરીક્ષાઓ એટલી બધી ડિફિકલ્ટ બનાવી હોય તો વધુ વિધાન અને વધુ જોડકા વાળા પ્રશ્નો પૂછે એવું પોસિબલ બની શકે છે. અહીંયા પણ આપણને નામ આપ્યા છે, એ વિસ્તાર જૂના સમયમાં કયા નામથી ઓળખાતા હતા એ આપણે કહેવાનું. જો પાલીતાણાનું જૂનું નામ શું? વલભીપુરનું જૂનું નામ શું? તળાજાનું જૂનું નામ શું? અને ઘોઘાનું જૂનું નામ શું? તો મિત્રો ટ્રિકી ક્વેશ્ચન સોલ્વ થઈ જ જાય. જોડકા એટલે એકદમ ઈઝી. કેમ? તો કે મિત્રો અહીંયા યાદ રાખો, પાલીતાણાનું જૂનું નામ શું છે? તો કે પાલીતાણાનું જૂનું નામ છે પાદલિપ્તપુર. અને શું કહેવામાં આવતું? પાદલિપ્તપુર. તો ગોતી લ્યો, પેલાની અંદર બી અહીંયા છે, પેલાની અંદર બી અહીંયા છે, ઓપ્શન સી. અને એમાં નથી. 50-50 એક યાદ રાખો એટલે 50-50 ઓપ્શન. બીજું એટલે ફાઇનલ જવાબ. ચેક કરી લો, વલભીપુરનું જૂનું નામ હતું વેળા, તો બીજામાં સી આવવું જોઈએ. ચેક કરો, બીજામાં સી છે? ના, નથી. બીજામાં સી છે? હા છે. તો આપણો જવાબ ઓટોમેટિક આવી ગયા. બાકીના બે સોલ્વ પણ ન કરો આપણે, છતાંય તમારે જોવું હોય તો યાદ કરી લો. ત્રીજું તળાજાને કહેવામાં આવતું હતું તાલધ્વજ. અને હવે એક જ બાકી રહ્યું ઘોઘા. તો ઘોઘા કોને કહેવામાં આવતું? એટલે કે મીન્સ કે જૂનું નામ શું હતું? ગુંડીગઢ એનું જૂનું નામ હતું. થઈ ગયું મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢની અંદર આવેલું છે. મિત્રો આપણને કદાચ ખબર હોય, ન ખબર હોય તો હવે ક્યારેક જુનાગઢ જાઓ તો શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ લેવી. જે ઈસવીસન ખાલી જગ્યામાં સ્થપાયું હતું. હવે ક્યારે એને સ્થાપવામાં આવ્યું હતું એના વિશે પ્રશ્ન આપેલો છે. આપણને 4 MCQ આપેલા છે: 1836, 1862, 1863 કે 1848. તો મિત્રો યાદ રાખો, શક્કરબાગની સ્થાપના 1863 ની અંદર કરવામાં આવેલી હતી. ક્યારે? 1863. આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1863 ની અંદર ની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે મિત્રો, ચાલો એના પછી આગળ પ્રશ્ન નંબર 10 તરફ જઈએ. જામનગરની બાંધણીને વર્ષ ખાલી જગ્યામાં જીઆઈ ટેગ મળ્યો હતો. હવે મિત્રો જો જીઆઈ ટેગ વાળા પ્રશ્નો કરંટ અફેર અને જીકે બંનેના માધ્યમમાં તમને પૂછી શકે. આની પહેલાના વિડીયોમાં પણ આપણે જીકે ની અંદરના જે સિરીઝ ચાલતી હતી
એમાં જીઆઈ ટેગ માટેના પ્રશ્નો હતા. કદાચ તમે જોયા હશે, ન જોયા હોય તો ઉપર આઈ બટન ક્લિક કરી પ્લેલિસ્ટ ખોલો, સિરીઝ ની અંદર પહેલો અને બીજો વિડીયો જીકે નો ચેક કરી લો, એની અંદર પણ જીઆઈ ટેગ મળશે. ઓકે, અહીંયા પણ આપણને એક જીઆઈ ટેગ ની વાત કરી. કયા જીઆઈ ટેગ ની વાત કરી? જો તો કે જામનગરની બાંધણી ફેમસ. હા, એને જીઆઈ ટેગ મળ્યો તો કે હા, પણ ક્યારે મળ્યો? તો એના માટે ઓપ્શન આપેલા છે 2016, 17, 15, 16, 17, 18 કે 18, 19. તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એને 2016-17 ની અંદર આ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ફરી વખત આપણને વિધાનો આપેલા. જો હમણાં કહી રહ્યો છું, ડિફિકલ્ટ પેપર કાઢવું હોય તો કઈ અઘરું નથી, ખાલી વિધાન અને જોડકાનું સંખ્યાનું પ્રમાણ વધારી દે એટલે તમારા માટે મુશ્કેલ બની જાય. ચાલો જોઈએ કેવી રીતે આ પ્રશ્નો સોલ્વ કરશો એના વિશે વાત કરીએ. અમરેલીમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ફરમાવતો કાયદો સયાજીરાવ ગાયકવાડ બીજાએ અમલમાં મૂક્યો હતો. મિત્રો શું લાગે છે, આ વાક્ય સાચું છે? અમરેલીની અંદર આ કાયદો મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ફરમાવવાનો, આ કાયદો તો કે સયાજીરાવ ગાયકવાડ બીજાએ? ના મિત્રો, હવે હું તમને કરેક્ટ કરાવું. અહીંયા બીજાએ નહીં, આ કાયદો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમલમાં મૂકવામાં આવેલો હતો. એનો મતલબ કે આ વિધાન ખોટું છે. વાક્ય નંબર બીજું જોઈએ, વિધાન નંબર 2 જોઈએ. ઠેબી નદી ઉપર ઠેબી ડેમ એ અમરેલીની જીવાદોરી છે. હા મિત્રો, ઠેબી નદી અને એના ઉપર બંધાયેલો ઠેબી ડેમ અમરેલીની જીવાદોરી, એટલે આ વિધાન સાચું છે. હવે વાત કરીએ કાઠી ભરત અને સોની ભરત અમરેલી જિલ્લાના જાણીતા ભરતકામ છે. મિત્રો શું લાગે, સાચું? ના મિત્રો ના, અહીંયા સોની ભરત નહીં, પણ જો આપણને મોચી ભરત આવું કીધું હોત તો મોચી ભરત અને કાઠી ભરત છે એના માટે પ્રખ્યાત છે અમરેલી. પણ અહીંયા તો કે આપણને સોની ભરત કીધું છે, એનો મતલબ આ વિધાન પણ ખોટું છે. તો હવે ખબર પડી ગઈ, વિધાન 2 એક જ સાચું, બાકી બંને ખોટા. ચેક કરો, વિધાન 2 ખરું. અહીંયા તો કે વિધાન 2 ખોટું કીધું તો ન આવે. અહીંયા વિધાન 2 ખોટું કીધું ન આવે. અહીંયા વિધાન 3 સોરી અહીંયા 1, 2 અને 3 સાચા, તો કે ના, 3 સાચા પણ નથી. શું આવશે? તો કે વિધાન 2 ખરું અને 1 અને 3 છે ખોટા છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ જોઈએ. નેક્સ્ટ, ખાલી જગ્યા નદી પર ખાલી જગ્યા ડેમ એશિયાનો માટીનો બનેલો સૌથી મોટો ડેમ છે. જો મિત્રો સમજજો, એશિયાનો સૌથી મોટો ડેમ નથી કીધું. શું કીધું છે? કે માટીનો બનેલો સૌથી મોટો ડેમ. એશિયામાં માટીનો બનેલો સૌથી મોટો ડેમ ખાલી જગ્યા નદી અને ખાલી જગ્યા ડેમ છે. કઈ નદી અને કયો ડેમ ચેક કરવાનો. અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા. મહી નદી પર માથક ડેમ, તાપી નદી ઉપર સૂરજ ડેમ, અમરાવતી ઉપર સરદાર ડેમ. મિત્રો આ બધા જોતા જ આપણને અંદાજ આવી જાય કે આવું કઈ નથી. ઓજસ નદી ઉપર અમીપુર ડેમ. હા મિત્રો, ઓજસ નદી ઉપર અમીપુર ડેમ એશિયાનો માટીનો બનેલો સૌથી મોટો ડેમ છે. કયો મિત્રો? ઓજસ નદી ઉપરનો અમીપુર ડેમ છે એ માટીનો બનેલો એશિયાનો સૌથી મોટો ડેમ કહેવામાં આવે છે. થઈ ગયું મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે, મોરબી શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? મોરબીનું જૂનું નામ મોરબી તો જોયું છે ને? હા, એ ન જોયું હોય તો કઈ વાંધો નહીં. હવે જોજો, હવે તો એને મોરબી જ કહેવાય, પણ પહેલા શું કહેવાતું હતું? જો ઓપ્શન આપેલા, મયુરી નગરી, તો કે હા મિત્રો એને મયુરી નગરી પણ કહેવાતું હતું. પેરિસ ઓફ ધ ઈસ્ટ, તો કે હા મિત્રો પેરિસ ઓફ ધ ઈસ્ટ કહેવાતું હતું. ઢેલડી નગર, સાહેબ આ ન હોય એવું લાગે છે. ના ના, કન્ફ્યુઝ ન થતા, આ પણ કહેવાતું હતું. એનો મતલબ કે આપણો જવાબ થશે આપેલ તમામ. એને મયુરી નગરી કહેવાય, ઢેલડી નગર કહેવાય, પેરિસ ઓફ ધ ઈસ્ટ પણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓધવજી પટેલ દ્વારા મોરબીમાં ખાલી જગ્યા ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો આ તો ખબર જ હોય કે સૌપ્રથમ ઘડિયાળનું ઉત્પાદન કરનાર તો કે મોરબી છે. મોરબીમાં ઘડિયાળો બને, હા એના માટે પ્રખ્યાત છે. પણ ઓધવજી પટેલ આમના દ્વારા કઈ ઘડિયાળની માટેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું? અજંતા, ક્વાર્ટઝ, ઇલોરા કે ટાઇમ્સ? તો આપણું થોડું કાંઈ હોય મિત્રો તોય ખબર પડી જાય. શું? તો કે અહીંયા ઇલોરા તો ન જ આવે,
ટાઈમ્સ તો ન આવે. કેમ? તો કે અજંતા અને ક્વાચ. સાહેબ આ બે શબ્દો અમે સાંભળ્યા હોય એવું લાગે છે. તો યાદ રાખો મિત્રો, પેલી અજંતા નહીં પણ શું હતી? તો કે ક્વાચ નામની ઘડિયાળની કંપની હતી, અજંતા પણ હતી નહીં. ઓધવજી પટેલે શેની શરૂઆત કરી? તો કે ક્વાચની શરૂઆત કરેલી હતી. ક્વાચ નામની ઘડિયાળો બનાવવાની શરૂઆત થઈ હતી. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વિધાન જણાવો. ફરીવાર વિધાન આવ્યા. હવે તમને વિધાન જોઈને કન્ફ્યુઝન થતું હોય એવું તો કઈ નથી સાહેબ. આટલા બધા વિધાન. યસ મિત્રો, તૈયારી આવી જ રાખવાની છે, કારણ કે કોમ્પિટિટર બહુ બધા છે, બહુ બધા વ્યક્તિઓ એક્ઝામ આપવાના છે. એ રેસની અંદર બધાને પહોંચવા માટે આવા પ્રશ્નો મૂકવાના ચાન્સીસ વધી શકે છે. સો આ મિત્રો આવા પ્રશ્નો ઉપર વધુ ફોકસ કરજો. ચાલો ફરીવાર જોઈએ. વિધાન જણાવો. મગરોના સંવર્ધન માટે ગુજરાતનું સૌથી મોટું આવાસ કેન્દ્ર કંકાવટી ડેમ હિરણ નદી પર. આ વિધાન સાચું છે કે મગર સંવર્ધન માટેની વાત કરી. ગુજરાતનું મોટું આવાસ કેન્દ્ર, સંવર્ધન કેન્દ્ર ક્યાં? તો કંકાવટી ડેમ અને હિરણ નદી. ના મિત્રો, આ વિધાન ખોટું પડે. કેમ? કંકાવટી ડેમ ને અહીંયા કમલેશ્વર ડેમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જો અહીંયા કમલેશ્વર ડેમ હોત તો વિધાન સાચું હોત. બાકી આ વિધાન કેવું થશે? ખોટું થશે. વાત કરીએ ગીર અભયારણ્યની સ્થાપના 1956 માં કરવામાં આવેલી હતી. ના મિત્રો, હું તમને યાદ કરાવું. ગીર અભયારણ્યની સ્થાપના છે ને 1965 માં કરવામાં આવી છે, 56 માં નહીં. એનો મતલબ આ વિધાન પણ ખોટું છે. અને ત્રીજું, ભૃગુ ઋષિનો આશ્રમ વેરાવળમાં આવેલો છે. ના મિત્રો, યાદ રાખજો, વેરાવળ નહીં. આ આશ્રમ વેરાવળમાં નથી. ક્યાં છે? સૂત્રાપાડાની અંદર આવેલો છે. એનો મતલબ આ વિધાન પણ ખોટું છે. એકેય સાચા નથી. તો વધારે મહેનત જ નથી. ઓપ્શન ડી 1, 2, 3 એક પણ સાચા નથી. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હાથલા ગામે ખૂબ જ પ્રાચીન, હાથલા ગામે ખૂબ જ પ્રાચીન ખાલી જગ્યા કાલીન એટલે કે એ કાળનું શનિદેવનું મંદિર આવેલું છે. શનિદેવનું મંદિર હાથલા ગામમાં કયા કાળ દરમિયાન, પ્રાચીન સમયનું મંદિર છે, કયા કાળ દરમિયાન એને સ્થાપના થઈ છે એના માટેની વાત કરી. તો યાદ રાખો મિત્રો, આ પ્રાચીન સમયનું એટલે કે ખાલી જગ્યા કાલીનની વાત કરીએ તો અહીંયા જવાબ આવશે મૈત્રક કાલીન શનિદેવનું મંદિર છે. હાથલાની અંદર જે મંદિર આવેલું શનિદેવનું એ કયા કાળનું છે? તો કે મૈત્રક કાળનું છે. એટલે કે મૈત્રક કાલીન શનિદેવનું મંદિર આવેલું છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ફરી વખત આપણને જોડકા આપેલા. મિત્રો ચાલો જોઈએ. જોડકા જોડવા માટે તો કે આપણને શું કીધું? ફૂલોના બગીચાઓનું નગર, રીંછ અભયારણ્ય, બટાકાના ઉત્પાદનમાં પ્રથમ અને એકમાત્ર ગાય માતાનું મંદિર. જો મિત્રો આટલું તો વાંચવામાં આપણું લેવલ હોય જ કે આપણને ખબર હોય કે એકમાત્ર ગાય માતાનું મંદિર ક્યાં આવેલું છે. તો કે એકમાત્ર ગાય માતાનું મંદિર છે ને કાંકરેજની અંદર આવેલું છે. આ આપણી માટે એક પોઈન્ટ મળી જાય. બીજું, ફૂલોના બગીચાઓનું નગર કોને કહેવામાં આવે? તો કે ફૂલોના બગીચાનું નગર જે છે એ પાલનપુર ને કહેવામાં આવે. તો મિત્રો આમાં તમને જવાબ મળી જશે. કેવી રીતે? જોઈ લો. તો કે ફૂલોના બગીચાઓનું નગર પાલનપુર. પેલાની અંદર ડી ઓપ્શન હોય એ. અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી. આ તો સિરીઝ બની ગઈ. એકમાં છે, એકમાં નહીં, એકમાં છે, એકમાં નહીં. મળી ગયું. યસ. હવે ચેક કરો. ચોથા નંબર ઉપર બી આવવું જોઈએ. ચોથા નંબર ઉપર બી અહીંયા છે, અહીંયા છે. હા, તો હજી થોડીક મહેનત કરવી પડશે. ચાલો જોઈ લઈએ. રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? ડીસામાં આવ્યું કે જેસરમાં આવેલું છે? તો યાદ રાખો, અહીંયા જેસોર ની અંદર આવેલું છે. જેસોરમાં રીંછ અભયારણ્ય. બીજાની અંદર આવવું જોઈએ સી. જો અહીંયા બીજામાં સી છે, અહીંયા બીજામાં સી નથી. એનો મતલબ કે સી ઓપ્શન આવશે નહીં. હવે તો કે એક જ બાકી રહે. બટાકાના ઉત્પાદનમાં પ્રથમ. તો મિત્રો આપણને ખબર જ છે ત્રીજામાં શું આવે? એ આવે. કે ત્રીજાની અંદર એ હોય એવો ઓપ્શન એક જ છે, ઓપ્શન એ. ક્લિયર મિત્રો? થઈ ગયો આપણો જવાબ. ઓકે, ચાલો એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 18 તરફ. ફરી વખત વિધાન. ચાલો જોઈએ વિધાનની અંદર. મોરાય નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય છે. શું લાગે મિત્રો? આ સાચું હશે, ખોટું હશે? હા મિત્રો, યાદ રાખજો. બનાસકાંઠાના વાવ તાલુકામાં ઠાકોર કોમનું નૃત્ય મોરાયો છે. એટલે કે વાક્ય વિધાન સાચું છે. વનરાજ ચાવડાના વંશજ મેસાજી ચાવડાએ મહેસાણા ગામ વસાવ્યું. હા, મહેસાણા એ હાલનું મહેસાણા. હા, તો આ વિધાન પણ સાચું છે. અને અહીંયા વાત કરીએ ઈસવીસન 1953 માં ગાયકવાડનું વડું મથક મહેસાણા બન્યું હતું. મિત્રો
આ વાત સાચી કે ભાઈ ગાયકવાડનું વડું મથક મહેસાણા બન્યું હતું, પણ અહીંયા જે આપેલી સાલ છે આ સાલમાં ભૂલ છે. જો કદાચ તમને 1953 ની જગ્યાએ 1935 આપેલું હોત તો આ વિધાન સાચું ગણાત, પણ અહીંયા એવું છે નહીં. એનો મતલબ કે આ વિધાન ખોટું છે. તો હવે શું કરવાનું? પેલું બીજું સાચું ચેક કરો. પેલું બીજું સાચું, પેલું બીજું સાચું, ત્રીજું ખોટું, પેલું બીજું સાચું, ત્રીજું ખોટું. હા, અહીંયા મળી ગયું ઓપ્શન સી. વિધાન 1 સાચું, વિધાન 2 સાચું, વિધાન 3 ખોટું છે. થઈ ગયું મિત્રો. ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 ઉપર. મહેસાણામાં ખાલી જગ્યા નૃત્ય ઠાકોર સમાજ દ્વારા ખાલી જગ્યા અને ખાલી જગ્યા સમયે કરવામાં આવે છે. હવે જો ખાલી જગ્યા નૃત્ય એટલે પેલું નામ આપવાનું નૃત્યનું, બીજું તો કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એટલે કે બે સમય નૃત્ય થાય છે. કયા બે સમયની વાત થાય છે તો યાદ રાખો મિત્રો. હવે આના જવાબ માટે પહેલા જોરાયો નૃત્ય, ચૈત્રી પૂનમ અને શરદ પૂનમ તો કે ના, આ ન આવે. ગરબા તો કે ગરબા તો ગુજરાત આખાની અંદર છે, અને એ હોળી અને દિવાળી તો કે ના, તો કે હોળી દિવાળી ન આવે. હવે અહીંયા વાત કરીએ ધમાલ, હોળી અને ધૂળેટી ઉપર તો કે ના, આ ન આવે. હવે વાત કરીએ ધમાલ, ના મિત્રો અહીંયા ટાઈપિંગ એરર છે, ધમાલ ન આવે. અહીંયા આવશે રૂમાલ નૃત્ય. રૂમાલ નૃત્ય ક્યારે થાય છે તો કે યાદ રાખો, આ ઠાકોર સમાજ છે રૂમાલ નૃત્ય કરે છે, અને ક્યારે તો કે એ નૃત્ય છે હોળીના દિવસે એક અને જન્માષ્ટમીના દિવસે બે. આ બે દિવસે કરવામાં આવે છે. હમણાં જન્માષ્ટમી આવશે ત્યારે તમે જોઈ લેજો મહેસાણાની અંદર ઠાકોર સમાજ દ્વારા આ રૂમાલ નૃત્ય છે કરવામાં આવશે. ક્લિયર મિત્રો? તો આપણો જવાબ થશે ઓપ્શન બી. ક્લિયર? ચાલો એનાથી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20. ભારતમાં કુંતા માતાનું એકમાત્ર મંદિર. જો મિત્રો યાદ રાખજો, ભારતમાં એકમાત્ર, ગુજરાત નહીં, ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે. હવે ક્યાં આવેલું છે આપણે જવાબ આપવાનો છે. આખા ભારતમાં એકમાત્ર મંદિર છે કોનું? કુંતા માતાનું. હવે ક્યાં છે? શું કડીમાં આવે? ના, કડીમાં ના આવે. મોઢેરામાં આવે તો કે ના, મોઢેરામાં નથી. વિસનગરમાં આવે? ના, વિસનગરમાં પણ નથી. તો આપેલ પૈકી એક પણ નહીં. આ ત્રણેય નથી તો આપણો જવાબ શું આવે? આપેલ પૈકી એક પણ નહીં. તો ખરો જવાબ મારે જાણવો હોય તો કે ખરો જવાબ હું તમને આપી દઉં, તમે વાંચી લેજો, યાદ રાખજો, એક્ઝામમાં આવે તો કામ લાગશે. એકમાત્ર મંદિર જે છે એ આસચોલની અંદર, બહુચરાજીની અંદર આવેલું છે. બહુચરાજી આસચોલની અંદર એકમાત્ર મંદિર આવેલું છે કુંતા માતાનું, જે ભારતનું એકમાત્ર છે. મિત્રો આ ત્રણ ઓપ્શન નથી. શું આવશે? આસચોલની અંદર આ મંદિર આવેલું જોવા મળે છે. ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર. હા, હમણાં જ આપણે વાત કરી મોઢેરા આવ્યું તો ત્યાં શું છે? સૂર્ય મંદિર. ખાલી જગ્યા નદીના કિનારે ખાલી જગ્યાએ બંધાવ્યું હતું. સૂર્ય મંદિર કઈ નદીના કિનારે છે આવડી જાય ને એટલે કોણે બંધાવ્યું એ આવડી જાય. કેમ? જો ચારે ચાર ઓપ્શન અલગ અલગ છે. ચેક કરો. શું નર્મદા નદીના કાંઠે મોઢેરાનું સૂર્ય મંદિર આવે છે? નથી આવતું. હિરણ નદીના કાંઠે આવે છે? ના, નથી આવતું. પુષ્પાવતી નદી, હા, પુષ્પાવતી નદીના કાંઠે મોઢેરાનું સૂર્ય મંદિર છે. પ્રેમવતી, ના, પ્રેમવતી નથી આવતું. તો આપણો જવાબ ઓટોમેટિક આવી ગયો કે મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે ભીમદેવ પહેલા એ બંધાવ્યું હતું. થઈ ગયું મિત્રો જવાબ? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 22. સાબરકાંઠા અને બનાસકાંઠા વચ્ચે સરહદ બનાવતી નદી ખાલી જગ્યા છે. જો યાદ રાખજો, સાબરકાંઠા અને બનાસકાંઠા આ બેની વચ્ચે સરહદ બનાવે છે, આ બેને અલગ કરે એવી એક જ નદી છે. કઈ નદી? શું પુષ્પાવતી? ના, પુષ્પાવતી નથી. સરસ્વતી? ના, સરસ્વતી નથી. રેવતી? ના, રેવતી નથી. તો સાબરમતી એક જ વધે સાહેબ. હા, એ સાબરમતી. યાદ રાખજો, સાબરકાંઠા અને બનાસકાંઠાની વચ્ચે સરહદ કોણ બનાવે છે તો કે સાબરમતી નદી બંનેને જુદા પાડી સરહદ બનાવે છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 23 તરફ. ફરી વખત આપેલું છે જોડકા જોડો. હવે જોડકા જોડવા માટે શેના માટેની વાત કરેલી છે તો આપણને અહીંયા હાલની અંદર એવા નામ, સતયુગની અંદર કોના માટેનું બ્રહ્મખેડા જે વિસ્તાર છે એના માટેના નામની વાત કરી. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં, કળિયુગની અંદર શું કહેવામાં આવતું હતું એના માટેની વાત કરેલી. જો અહીંયા સતયુગમાં તો કે નામ એને શું કહેવામાં આવતું તો કે સતયુગનું નામ હતું બ્રહ્મપુર. યા જો મિત્રો અહીંયા એ સી પેલાની અંદર સી તો કે આમાં નથી, આમાં નથી.
હવે તો કે પેલાનું સી આવી ગયું, પછી ત્રેતાની અંદર શું આવે તો કે ત્રેતા યુગની અંદર એને કહેવામાં આવતું હતું અગ્નિખેટ. તો બીજામાં ડી આવવું જોઈએ. ચેક કરો મિત્રો, બીજામાં ડી નથી, બીજામાં ડી છે, તો એનો મતલબ એક જ ઓપ્શન બાકી રહ્યો, કયો? ઓપ્શન એ. હવે હજી ચેક કરવું હોય તો કરી શકો છો. ત્રીજામાં દ્વાપર યુગમાં એને શું કહેવામાં આવતું? તો દ્વાપર યુગમાં એ હિરણ્યપુર કહેવામાં આવતું. અને કળિયુગની અંદર શું કહેવામાં આવે છે? તો એને તાલુખેત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ થશે પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી. આપણો ઓપ્શન એ થઈ ગયો મિત્રો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જૈનોનું પ્રસિદ્ધ દેરાસર મહુડી. આ વાત કરેલી છે મહુડીની. જૈનોનું પ્રસિદ્ધ દેરાસર મહુડીનું પ્રાચીન નામ ખાલી જગ્યા હતું. હાલમાં તો આપણે મહુડી જ કહીએ છીએ, પણ આનું પ્રાચીન નામ શું હતું એ આપણે જવાબ આપવાનો. 4 ઓપ્શન આપેલા છે. મુધાપરી, ના મુધાપરી નથી. મધુડી, અરે એવું ન કહેવાય, આ કોકનું નામ બગડે, એવું બોલાય નહીં. મધપુરી, ના મધપુરી પણ નથી. તો શું છે? તો કે મધુપુરી. એનું જૂનું નામ શું હતું? મધુપુરી હતું. ઓપ્શન એ. ક્લિયર મિત્રો? ચાલો એના પછી આગળ લાસ્ટ ક્વેશ્ચન 25મો આપણે જોવાનો છે. ગાંધીનગરનું સેક્ટરમાં વહેંચાયેલું આયોજન. જો મિત્રો ગાંધીનગર તમને ખબર જ હશે, અલગ અલગ સેક્ટર આપેલા છે. ખ, ઘ, ચ આવા બધા ભાગ પાડી સેક્ટરમાં વિભાજન કરેલું. હા, એક રીતે જોઈએ તો ભૂલ ભૂલામણી પણ કહેવામાં આવે છે. આ સેક્ટર વિભાજનથી ભૂલા પડી શકાય. હા, એવું થતું હોય. હા, એ વહેંચણીનું આયોજન ફ્રેન્ચ આર્કિટેક્ટ કોણે કરેલું? ફ્રેન્ચ આર્કિટેક્ટે આયોજન કરેલું છે. પણ એ કોણ હતા? એના નામ આ 4 માંથી આપણે જવાબ આપવાનો છે. મિત્રો યાદ રાખો, ફ્રેન્ચ આર્કિટેક્ટ જેણે ગાંધીનગરનું સેક્ટરમાં વિભાજન કર્યું એ એક જ હતા. કોણ હતા? લા કાબુર્ઝિયરે. આ વ્યક્તિએ જેનું વિભાજન કરેલું હતું. અહીંયા ઓપ્શન એ, બી અને ડી એક પણ આવતા નથી. આપણો ઓપ્શન સી એનો જવાબ થશે. ઓકે મિત્રો, અહીંયા આપણે સરસ મજાના પ્રશ્નો તમારી સામે સોલ્વ કર્યા. જીકે ની અંદરના 25 એવા પ્રશ્નો હતા કે જે તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. શું તમને ખરેખર વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર, કમેન્ટ આ કરવાનું ભૂલતા નહીં. અને હજુ ને હજુ નવા આવા જ વિડીયો તમારા માટે અમે લેતા આવીશું. જો તમે આ વિડીયોની રાહ જોતા હો તો ફરી એક વખત આ સેશનના કમેન્ટની અંદર આઈ એમ વેઇટિંગ અથવા વેઇટિંગ નો કોઈ પણ જાતની કમેન્ટ તમે મોકલજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમે રાહ જોવો છો. અને એ તમારી ઉત્સુકતાને પૂરી પાડવા અમે જલ્દીથી જલ્દી તમારી સામે ફરીથી આવીશું. બાય બાય.